હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 અને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ અને વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર ચોક્કસથી કરી દેજો। તો ભાગ 2 ની અંદર આજે આપણે વાત કરીશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો એની અંદર પ્રકરણ 4 આધારિત પહેલું વિધાન છે કે ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા। તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા। તો આ વિધાન ખરું છે। ત્રીજું છે કે કેટલાક લેખકો કરજણને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે। તો આ વિધાન ખોટું છે। બીજું, શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી। તો આ વિધાન ખરું છે। પાંચમું વિધાન છે કે ચૌરી ચોરાના હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું। તો આ વિધાન ખરું છે। છઠ્ઠું વિધાન છે કે સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો। તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 7 વિધાન પહેલું કે શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા। તો આ વિધાન ખોટું છે। બીજું, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ જામનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે જામનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો। તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે કે હાલમાં ભારતીય સંઘમાં 27 રાજ્યો છે। તો આ વિધાન પણ ખોટું છે। ચોથું વિધાન, દાદરાનગર હવેલીનું મુખ્ય મથક પણજી છે। તો આ વિધાન પણ ખોટું છે। પાંચમું વિધાન છે કે અસીમા ચેટર્જીનું રસાયણશાસ્ત્રના વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। તો આ વિધાન ખરું છે। છઠ્ઠું છે કે ભારતમાં ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે। તો આ વિધાન પણ સાચું છે। હવે આપણે વાત કરીએ પ્રકરણ 11। એમાં પહેલું વિધાન, 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે। તો આ વિધાન ખરું છે। બીજું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરે છે। તો આ વિધાન ખોટું છે। ત્રીજું, દરેક રાજ્યમાં 2 કે 3 વડી અદાલતો હોય છે। તો આ વિધાન પણ ખોટું છે। ચોથું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તો આ વિધાન ખરું છે। પાંચમું છે કે ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે। તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું છે કે લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે। તો આ વિધાન ખરું છે। ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 12। એમાં પહેલું વિધાન છે કે આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધારે મતદારો છે। તો આ વિધાન ખરું છે। બીજું, ભારતમાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી શકતા નથી। તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન કે આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે। તો આ વિધાન ખરું છે। ચોથું છે કે ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે। તો આ વિધાન ખરું છે। પાંચમું, આપણા દેશમાં સાર્વત્રિક અને કિશોર મતાધિકાર છે। તો આ વિધાન ખોટું છે। અને છઠ્ઠું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ રાષ્ટ્રીય પક્ષ છે। તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રકરણ 13। એમાં પહેલો પ્રશ્ન છે કે અંદમાન નિકોબાર ટાપુઓ હિન્દ મહાસાગરમાં આવેલા છે। તો આ વિધાન ખોટું છે। બીજું, ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે। તો આ વિધાન ખરું છે। ત્રીજું વિધાન છે કે દિલ્હીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે। તો આ વિધાન ખરું છે। ચોથું છે કે ઇન્ડોનેશિયા ભારતનો પાડોશી દેશ છે। તો આ વિધાન ખોટું છે। પાંચમું, ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે। તો આ વિધાન ખરું છે। છઠ્ઠું છે કે ભારતની પ્રમાણ સમયરેખા 80.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે। તો આ વિધાન ખોટું છે।
ત્યારબાદ પ્રકરણ 16 દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જોઈએ પહેલો વિધાન કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે, તો આ વિધાન ખોટું છે. બીજું, ભારતમાં વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે, આ વિધાન ખરું છે. ત્રીજું, ક્રમભંગતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે, તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન કે દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે, તો આ વિધાન ખરું છે. પાંચમો પ્રશ્ન છે કે હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન છે કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી 165 મીટર ઊંચે જતા 1°C તાપમાન ઘટે છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રકરણ 17 એમાં પહેલું વિધાન કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં પાણખર ઋતુ હોતી નથી, તો આ વિધાન ખોટું છે. બીજું, ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે, તો આ વિધાન ખરું છે. ત્રીજું છે કે મેહોગની મોસમી પ્રકારના જંગલોનું વૃક્ષ છે, તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે દેવદારનું વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે, તો આ વિધાન ખરું છે. પાંચમું છે કે ચંદન એ ખરાવ જંગલનું વૃક્ષ છે, તો આ વિધાન ખરું છે. અને છઠ્ઠું વિધાન જોઈએ કે વિશ્વ પર્યાવરણ દિવસ 12 જૂને ઉજવાય છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ 19મા પ્રકરણની વાત કરીએ. એમાં પહેલું વિધાન કે ગણગોર રાજસ્થાનનો તહેવાર છે, તો આ વિધાન ખરું છે. બીજું, મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું છે કે કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે, તો આ વિધાન ખોટું છે. ચોથું, સાતવો બિહારના લોકોની વિશિષ્ટ વાનગી છે, તો આ વિધાન ખરું છે. પાંચમું, ધર્મની દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે, તો આ વિધાન ખોટું છે. ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં અને દાલ બાટી છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રકરણ 20 એમાં પહેલું વિધાન છે કે ભૂકંપની ચોક્કસ આગાહી કરી શકાય છે, તો આ વિધાન ખોટું છે. બીજું, હુલ્લડો દેશની એકતા અને અખંડિતતા માટે પડકારરૂપ છે, તો આ વિધાન ખરું છે. ત્રીજું, ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા જ મોટા શહેરોમાં જોવા મળે છે, તો આ વિધાન ખરું છે. ચોથું, સ્વાઇન ફ્લૂ વિષાણુજન્ય રોગ નથી, તો આ વિધાન ખોટું છે. પાંચમું, સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે, તો આ વિધાન ખરું છે. છઠ્ઠું છે કે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં હરિકેનના નામે ઓળખાય છે, તો આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણે ચર્ચા કરી ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ. આભાર.